અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ડોડિયા ગામ પાસેના બ્રિજ પર મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ખાડાને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, પરંતુ હાઈવે ઓથોરિટી માત્ર કામચલાઉ પેચવર્ક કરી સંતોષ માની લેતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ અને રોડ ટેક્સ વસૂલવા છતાં સલામત રસ્તો ન મળતા વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી સ્થાનિક લોકો અને નિયમિત મુસાફરોએ તંત્ર પાસે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું તાત્કાલિક કાયમી સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। ડોળિયા ગામના એક જાગૃત નાગરિક તરીકે છેલ્લા લગભગ 15 દિવસથી ડોળિયાના ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, જેને ખોખાના ગાંઠિયા અને મોતના માટલા બનાવીને પીતા હોય વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાણે કેમ ઘોર નિદ્રામાં હોય અને કંઈક મોટી દુર્ઘટના માટે જે રાહ જોતી હોય, મોટી દુર્ઘટના જ્યાં પછી જાણે જાગવા માંગતી હોય ને એવું અત્યારે લાગે છે। શું આજે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનું છે? શું આ રોડનું એમને વિઝિટ કરી અને સાચો રિપોર્ટ નથી કરવાનો?